ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા સમાજની અંદર. સમાજે શું છે કે એક મિત્રને ત્યાં શ્રીમદનું સંસ્કારનું કામ, શ્રીમદ સંસ્કાર હતું, તો ત્યાં આપણે આવી ગયા છીએ. ને ત્યાં નીચે તો જો બધી અત્યારે ફૂલ તૈયારી બધું કરી નાખ્યું છે. ને આપણે આવી ગયા જરાક હું ચાલો ધાબે અત્યારે આટો મારી આવીએ. કેવું વરસાદ પાણી વાદળ છે, એવું વાતાવરણ છે ને એવું બધું. તો અહીંયા તો એવું બધું કંઈ ખાસ વાતાવરણ એવું કંઈ દેખાતું નથી. અને આ રીતના છે આમ બધું. અને પપ્પાની બધા ગયા છે વાડીએ અત્યારે સાથી આપવા માટે. તો તેને પણ આગળ કોલ કરીને પૂછી લે કે શું હાલે એમ છે કે નથી એવું બધું આમ કાંઈ. તો ચાલો આપણે આગળ થોડીક વારમાં નીચે પણ જઈએ અને ત્યાં શું છે શું નહીં તે પણ થોડું ઘણું જોઈએ. જોઈએ આપણું રસોડા વિભાગ. અહીંયા આપણે સ્ટેજ ગોઠવેલ છે. ઘરે આવ્યા ને તો ત્રીજા બેને જો અહીં સ્વિમિંગ પુલ બનાવ્યું જોઈ લે. અહીંયા ડાટો મારી દીધો, પાણી જવાની જગ્યા ઉપર ચપ્પલ રાખી દીધું અને આખી ચોકડી પાણીની ભરી લીધી. જો જોઈ લે. અને આપણો આ ચા પાણી પણ તૈયાર થઈ ગયા છે. તો વાડીએ સાથી હાલે છે, તો ત્યાં ચા લઈને જવાનું છે. તો આપણે હવે નીકળીએ અમે. ચાલો બીજું બેન, ટાટા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા. તો આજે તો રવિવાર છે, તો રજાનો દિવસ. કેક આપણે જમવા જવાનું તો હોય જ. અને 10 વાગી ગયા છે અને વાડીવાળા વાડીએ વહી ગયા. ત્યાં પણ હાથીને એવું કામકાજ ચાલે છે. અને અમારે ક્યાં જવાનું છે ને એ વિડીયો એન્ડ સુધી જોજો. જમવા પણ જવાનું છે ને એક જગ્યાએ બીજે પણ બપોરે આવી જવાનું છે. તો દ્વિજાબેન જોઈને રમકડા. જય શ્રી કૃષ્ણ. તો જોઈ લેને કટલેરી. અમાર દ્વિજા ઓમ બોલે ને તો રાયડું નાખીને બોલે. આમ મોબાઈલ સામે આવે ને એટલે એટલું ધીમું બોલે કે વાત પૂછો માં તમે. કેમ હા પાડે છો પાછી તો ચાલો જો એને તો બેડ ઉપર કટલેરી ઠલવી દીધી છે. અને આપણે એને રેડી કરી દીધી છે મસ્ત મજાની હેરસ્ટાઈલ વાળીને પણ રેડી કરી દીધી છે સરસ મજાની એકદમ. આમ કઈ તો કાનો તો કેવી છે એ કોમેન્ટ કરજો. ચાલો તો આપણે પણ હમણાં જઈએ સમાજે જવાના છે જમવા. શ્રીમંત છે તો ત્યાં એ તો પછી જમીન ક્યાં જવાનું એ નથી કહેવાનું એમ કોઈને. ના 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 દ્વિજાબેન બોલે છે, જતર બોલવાનું નથી. તો ચાલો આપણે હાવ ફ્રી તો થઈ જ ગયા છે, કામકાજ તો થઈ જ ગયા. ફ્રેન્ડ બેક આવે એટલે પછી આપણે ધીરે ધીરે જઈએ. અને બજારમાં પણ જો કોઈ છે જ નહીં. વરાપ સરસ બીજા મનમાં બોલો કોઈ છે નહીં. આપણે બારી ખોલીને બતાવીએ તમને બધાને. વાળી બધા વયા ગયા હોય. ઓલ બાજુ તો બધું મેં પેક કરી દીધું કેમ કે જવું છે ને. તો ઓલે બધું પેક કરી કેમ કે સાટા આવે, વરસાદ આવે, ધરેડો આવે તો આપણે બધું પલળી જાય. દ્વિજાબેનને તમારે એકને એક જોડી ગમે. આ ફ્રોક પહેરવાનું કીધું તો ન પહેર્યું તો ચાલ. ઓહો હોય તો ચાલો આ મેં દે આપણે એને કબાટમાં પકાઈ નહીં. હાલો હવે આપણે ધીરે ધીરે પછી જઈએ. આવ્યો ત્યાં આપણે કાંઈ હાથી આવેલું નથી. ગાડું બળદ હમણાં બાંધેલા જ છે હમણાં. હવે અમે જઈએ છીએ ઘરે પાછા રિટર્ન. હા હુકાયાની વાટ જોઈને અહીં બેઠા છે 2 જણા. વરસાદ છે એટલે હાલતા નથી. બળદું ને તો હું છે ખળ વાટી નાખી દીધું હતી, ખાઈ લીધું. અને હજી જો આ પાણી ભર્યું જ છે આમાં હમણાં ખાડા. એટલે વાટ જોઈને બેઠા છે બધા. અને આપણે જઈએ પાછા સમાજે રિટર્ન. રમવું જ રમવા બેન જા. રમવું છે જા જા. માંડો ઉતારસ ભાઈ બ્લોગમાંથી નથી ઉતારો. તું આવી તરત પેલા લઈ
જવાની નથી મારે. આવશે ભલે તો જ્યાં પૂઈ ગયા કિરણ મેળામાં છે ને મારે પછી હવે એની વિડીયોમાં તો જ ચલે ને જમવા બેસી ગયા જો બધા અમે. ચાલો હવે જાય જમીન આવી ગયા ઘરે શ્રીમંતનું કામ પતાય એવા હવે જાય છીએ વંથલી ભવ્યભાઈને મળવા માટે. તો બીજા હવે તો બોલવું પડે ને હવે આપણે જાય છે હમણાં થોડીક વાર પછી બધા જોહે. તો ચાલો પેટ ફૂલ કરીને હવે જાય. હવે આ એક ઊંચી નોટ ગાડી લઈને આવે જો અમારે. ચાલો તમે બે જાવ આગળ. આગળ આવશે તો હા વાય હેલો ગાઈસ કેતા જાઓ જમવાનું પછી રજા જમવાની એમ બહુ થી બોલો બે ભાઈ બેન વિડિયા ટાણે તો હાવ ધીરું ધીરું બોલે અમારે જો. વાહ કેટલા બધા જાય છે ભાઈ ભાઈ. હજી 12 નો આવ્યો ને 6 જણા થઈ જાય કા સૂટ લઈ લીધો ને હવે જાય મળવા. હમણાં પહોંચી જાઉં અને આ બે ને છે ને ખાવું છે. ફ્રૂટ તો લીધું પછી હું બીજું ચોકલેટ બોકલેટ ત્યાં હાલ કાલ પૂછે છે જોઈએ ને પૂછી લો કાલ ભાઈ ને ભવ્યભાઈ લે લે પેલા પતાને કીધું ને સીધા થઈ જાય. ભવ્યભાઈ ટાટા કરીને ઓલા બેઠો એ ઓલા ને લે જીયાસ ને ઉતરી ગયો ઈ તો. હાલ આવજો ભાઈ લઈ લીધું ને તારું. હાલો 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 હાલ આમ આમ નીચે ઉતર. લઈ જવાનો ચેલો લીધો જાવું હે લસણપટ્ટી વાળા ત્યાં ગાર્ડનમાં નથી જવું. ત્યાં ગાર્ડન કેટલા એવા તો નથી જવું એમાં. મસ્ત મજાનો નજારો છે ને કેટલો મસ્ત છે. અમારે ગાર્ડનમાં જવું પણ અમને કોઈ લઈ નથી જતું. તાજીઓ જાઓ ને આમ જઈએ ક્યાં ફરવા કોણ લઈ જાય આપણે ઓલા ભાવમાં આવે છે ને આ ભાવમાં તમારે બચપન. આ ગાર્ડન કેટલા બધા છે અહીંયા લસણપટ્ટી નથી હો. એ જુનાગઢ જવું પડે. હાલો તો પાવભાજી ખાઈ આવીએ ને જઈ આવીએ. હાલો પપ્પા તાર પપ્પાને કહેજે માનંદ તો જાય આપણે. તો ચાલો બધા રમવા માંડ્યા જોઈ લે તો એને ભાઈ બેન રમવા માંડ્યા છે. બ્લોક હોય તો તઈને ભાઈ બેન જ કહેવાવો બેન શું કેવું મારે જોઈ લે. હા સા પાણી ચાલો એ તો પાવા જ જોઈએ ને.
ચાલો તો આજે તો આપણે શું છે કે 2 થી 3 કામ હતા. એક સવારની અંદર એક મિત્રને ત્યાં શ્રીમતનું કામ પૂર્ણ કરી પછી ગયા અમે ભવ્યભાઈને મળવા માટે. અને બપોરે તો શું છે કે હાથી આવતા હતા પણ ન આવ્યા, તો બપોર પછી પપ્પાને બધા સાથે આપી લીધું હતું. એવું બધું કામ કરી લીધું. સાથીનો વિડીયો તો કારણ કે ત્યાં પહોંચાણું નથી, કારણ કે એક શ્રીમતનું કામ હતું અને અમારા ભવ્યભાઈને ગુરુકુલે મળવા જવાનું હતું. તો ચાલો વિડીયોને પણ હવે આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી તો ગાય કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ઓકે, ટાટા, બાય બાય.